એટલે સાવ લુખ્ખું રાવણ રાજ છે ગોંડલમાં, સાવ લુખ્ખું રાવણ રાજ. તો ગુજરાત મોડેલ કઈ બીજેપી થોડું બનાવ્યું છે, એવી રીતે ગોંડલ કઈ થોડું ધારાસભ્ય બનાવ્યું તમે આવ્યા પછી થયું છે. સામે પડે એના છોકરાઓને હેરાન કરવામાં આવે, છોકરાઓને ગામ મૂકીને વહી જવું પડે, અથવા તો એને જેલમાં જવું પડે, અથવા તો નાની એજમાં એને એટલા ડરાવી દેવામાં આવે, એનું મોરલ ડાઉન કરી દેવામાં આવે. ગોંડલ મિત્રો ઘણા ટાઈમથી સરસામાં છે ને ખાસ કરીને મિત્રો વાત કીધું જે રીતે તમને લોકોને ખબર છે કે ત્યાંની અત્યારે મિત્રો એટલું બધું સોશિયલ મીડિયાની અંદર વાયરલ કરવામાં એવું છે કે તેના વિશે વાત જ ના કરો. જે આ મિત્રો વાત કીધું ઘણા બધા લોકો એવું કહે છે કે ગોંડલની અંદર ગુંડાગર્દી ચાલે છે, ગોંડલ આવું છે તેવું છે, મિર્ઝાપુર છે. પરંતુ મિત્રો ફાઇનલ ભાઈ ઘણા બધા લોકોને એ નથી ખબર કે ભાઈ આપણે કોઈ પણ શહેર વિશે પહેલાં જાણ્યા જોયા વગર ખોટું ન કહેવાય. કારણ કે તમને લોકોને ખબર છે કે ગોંડલની અંદર મિત્રો ગણેશભાઈ ગોંડલ કે જયેશભાઈ જાડેજાનું સારું એવું નામ છે. એવું નથી કે ભાઈ અમે મિત્રો તેમના સપોર્ટમાં વિડીયો બનાવી છીએ, પરંતુ મિત્રો તમને લોકોને પહેલેથી ખબર છે કે ગોંડલની અંદર મિત્રો જ્યારે વાવાઝોડા આવ્યા છે કે જ્યારે મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે કોરોના કાળ હતા ત્યારે મિત્રો સારી એવી સુવિધા સાથે મિત્રો વાત કીધો તમે લોકોએ વિડીયો તો જોયા જ હશે કે સેવાઓ કરતા હતા ગણેશભાઈ. હવે મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે ગોંડલ કરીબ 1.5, 2, 3 મહિનેથી એટલું બધું સરસામાં આવ્યું છે કે તેના વિશે વાત જ ના કરો. દલિત સમાજ હોય કે પછી મિત્રો વાત કીધું ક્ષત્રિય સમાજથી લઈને કે પછી રાજકુમાર જાટ હોય કે પછી અમિત ખૂટ હોય, આ બધા કેસ મામલે મિત્રો ગોંડલભાઈ ઘણા ટાઈમથી સરસામાં છે. ખાસ કરીને ગોંડલ વિશે મિત્રો અત્યારે જે પણ લોકો વિડીયો બનાવે છે તેને મિત્રો વાત કીધો પહેલાં ભાઈ ત્યાં જઈને જોવાય કે ભાઈ ગોંડલની અંદર જો 700 કલાક ગુંડારાજ ચાલતું હોય તો જ મિત્રો આપણે શબ્દ કટાય. બાકી તમને લોકોને ખબર છે કે ગોંડલ ઘણા ટાઈમથી સરસામાં છે મિત્રો આપણે કોઈના પણ વિશે ખોટું કહેતા નથી, પરંતુ ભાઈઓ તો સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યા છે તે માટે તમારા સમક્ષ અમે થોડી ઘણી જાણકારીઓ લાવતા હોઈએ છીએ. આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે એક નવો વિડીયો મળીએ.